જય શ્રી માં મેલડી માતાજી। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે જવાના છીએ વડોદરા પાદરા રોડ પર આવેલા શ્રી મેલડી માતાજીના મંદિરે। અત્યારે આપણે પહોંચી ગયા છે ખાટી આમલી, જે અટલાદરા તરફથી અને સન ફાર્મા રોડ તરફથી પણ પહોંચી શકાય છે। આપ સામે જોઈ શકો છો અટલાદરા ચેકપોસ્ટ। આપણે આ વડોદરા પાદરા રોડ મારફત પાદરા ગામ જવા તરફના રસ્તે સમિયાલા ગામે જવાનું છે। અહીંયા આપ સામે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય પણ જોઈ શકો છો। આ મંદિર સમિયાલાથી વેસ્ટર્ન બાયપાસ રોડ તરફ આવેલું છે। ચાલો આપણે મંદિર તરફ આગળ જઈએ। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આપે જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને આવા વિડીયો અવારનવાર જોવા માટે બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને સમયસર નોટિફિકેશન મળતી રહે। જોવા જઈએ તો આ શ્રી મેલડી માતાજીનું મંદિર એમ તો ઘણું જ નાનું છે, પરંતુ તેનો મહિમા ઘણો મોટો છે। અહીંયા અવારનવાર ભક્તો દર્શન અને પોતાની મનોકામના લઈ અહીં આવતા હોય છે। રવિવારે તો અહીંયા મોટી સંખ્યામાં લોકો આવતા જતા હોય છે। આપ સમિયાલાનું બોર્ડ જોઈ શકો છો। હજી આપણે સીધા જ આગળ વધવાનું છે। આ બોર્ડ દર્શાવેલ છે ત્યાં આગળ ભાયલી ચોકડી આવેલી છે, જ્યાં જમણે તરફ ભાયલી બાજુ અને ડાબે તરફ પોર 64 તરફ જઈ શકાય છે। આપણે સીધા જ આગળ વધીશું। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અહીંયાથી પણ 1 કિલોમીટર આગળ આવેલું છે। આપણે અત્યારે સમિયાલા તરફ આવી ગયા છીએ। આ રોડ આજુબાજુ લીલાછમ વૃક્ષો ખેતરોથી ભરપૂર હોય, તમને સફરની મજા માણવાની કંઈક અલગ જ આનંદ થશે। અહીંયાથી આપણે સિંધરોડ આણંદ તરફનું જે એરો બતાવેલ છે ત્યાંથી જમણે આગળ વધીશું। ચાલો આપણે હવે જમણી તરફ વળાંક લઈએ। આ રસ્તો ખૂબ જ પહોળો, આજુબાજુ લીલાછમ વૃક્ષોથી ભરપૂર હોય, તમને આ રસ્તે મુસાફરી કરવાની કંઈક અલગ જ મજા આવશે। આપ એકવાર આ રસ્તાની મુલાકાત અવશ્ય લેજો। આ રોડ પર વ્હીકલની અવર જવર પણ ઘણી જ ઓછી હોય છે, જેથી તમને ઘોંઘાટથી પણ એવી સારી શાંતિ મળશે અને એકદમ કુદરતી સૌંદર્યનો અનુભવ થશે। આ રસ્તા પર શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર, શ્રી અંબાજી મંદિર પણ આવેલા છે। સામે એક દંપતી માતાજીની પૂજા કરતું દેખાઈ રહ્યું છે। આ સામે આપ શ્રી અંબાજી માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે। હવે આપણે માં મેલડી માતાજીના મંદિર તરફ આવી ગયા છીએ। આપ જોઈ શકો છો કે મંદિર રોડ પર જ રોડ ટચ આવેલું છે। મંદિરની બહાર એક નાનકડી શ્રીફળ હારની દુકાન પણ આવેલી છે અને આ રહ્યું માતાજીનું મુખ્ય મંદિર। રસ્તે આવતા જતા અનેક લોકો આ મંદિરની મુલાકાત લઈ માતાજીના દર્શન અવશ્ય કરતા હોય છે। ચાલો આપણે પણ માતાજીના દર્શન કરીએ। માતાજીને ફૂલો ચડાવવામાં આવેલા છે અને દીવો પણ પ્રગટાવેલ જોઈ શકો છો। જય મા હરસિદ્ધિ, જય મા સિકોતર માતા, જય શ્રી મા મેલડી માતા। અને આ છે શ્રી મા મેલડી માતાજીની
મુખ્ય પ્રતિમા. અહીંયા અનેકો લોકો પોતાના દુઃખ દર્દ લઈને આવતા હોય છે અને માતાજી સૌની પીડા દૂર કરતા હોય છે. આ જ મંદિરની સામે રોડની સામેની બાજુ માતાજીનું અન્ય મંદિર પણ આવેલું છે. ચાલો આપણે તેના પણ દર્શન કરીએ. આપ જોઈ શકો છો કે કેટલું બધું વૃક્ષોથી ભરાવદાર જગ્યા છે. વૃક્ષના થડ પાસે એક દીવો પ્રગટાવવામાં આવેલો છે અને ફૂલો મૂકવામાં આવેલા છે. તેવી જ રીતે અન્ય બાજુ પણ ઈંટોનું નાનું મંદિર બનાવી દીવો પ્રગટાવી ફૂલો મૂકેલા છે. હવે આપણે અંદર જઈએ. એક નાનકડી ડેરી જેવું માતાજીનું મંદિર. આ પણ શ્રી મા મેલડી માતાજીનું જ મંદિર છે, જે આપ જોઈ શકો છો અને માતાજીના દર્શન પણ કરી શકો છો. આપ અહીંયા આવશો તો આપણને એકદમ શાંતિનો અનુભવ થશે અને સિટીથી દૂર એકદમ કુદરતી સૌંદર્યનો પણ અહેસાસ થશે. આપ એકવાર અહીં આવશો તો થોડા સમય માટે આપના બધા જ ટેન્શન મુક્ત થઈ જશો. આપ આ જગ્યાએ આવો તો આ સફરની માણતા માતાજીના દર્શન અવશ્ય કરજો. માતાજી આપ સૌની મનોકામના પૂર્ણ કરે. જય માતાજી. મા મેલડી આપ સૌની રક્ષા કરે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.